નમસ્કાર દર્શક મિત્રો, હું હર્ષુ પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢ જિલ્લામાં વિશ્વ શૌચાલય દિવસ નિમિત્તે આપણું શૌચાલય આપણું સન્માન અભિયાનની શરૂઆત કરાઈ। સ્વચ્છ ભારત ગ્રામીણ ફેઝ 2 ના સુચારુ અમલીકરણ માટે જિલ્લા કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાના અધ્યક્ષસ્થાને ડિસ્ટ્રિક્ટ વોટર એન્ડ સેનિટાઇઝરની બેઠક યોજાઈ હતી। કલેક્ટર કચેરી ખાતે મળેલી આ બેઠકમાં જિલ્લા કલેક્ટર ભાજપ સરકારના સંઘ મંત્રાલય તારીખ 19મી નવેમ્બર 2024ના રોજ વિશ્વ શૌચાલય દિવસ નિમિત્તે સ્વચ્છતા અંગે જનજાગૃતિ વ્યાપક બનાવવા જાહેર કરેલી વિવિધ માર્ગદર્શિકાનું સુચારુ અમલીકરણ માટે જરૂરી સૂચનો કર્યા હતા। જિલ્લામાં 19 નવેમ્બરથી આપણું શૌચાલય આપણે સન્માન અભિયાનની શરૂઆત કરાઈ છે, જેમાં જિલ્લામાં આગામી 10 ડિસેમ્બર સુધી વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવશે। આ બેઠકમાં જિલ્લા કલેક્ટરના હસ્તે સ્વચ્છ ભારત મિશન હેઠળ સફાઈ મિત્રને પ્રશસ્તિ પત્ર આપી સન્માનિત કરાયા હતા। સાથે સરકારની સહાયની શૌચાલય બનાવનારને 5 લાભાર્થીઓને વહીવટી મંજૂરના હુકમો એનાયત કરવામાં આવ્યા હતા। આ અભિયાન અંતર્ગત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક પીએ જાડેજાએ જણાવ્યું હતું કે સરકારની ગાઈડલાઈન મુજબ જિલ્લામાં વિશેષ ઝુંબેશ હાથ ધરાશે, જેમાં ગ્રામ્ય સ્તરે બસ સ્ટેન્ડ, બજાર વિસ્તાર, ધાર્મિક અને પ્રવાસન સ્થળ, શાળા, આંગણવાડી અને આરોગ્ય કેન્દ્ર ખાતે બંધ હાલતમાં હોય તેવા સામૂહિક શૌચાલયની ઓળખ કરવી અને તેને વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરીને ફરી કાર્યરત કરવામાં આવશે। પાણી, દરવાજા સમારકામ, વીજળી વગેરે સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે અને વિવિધ શૌચાલય જરૂરી માટે સેનિટાઇઝર તેમજ સીઆરસી કરીને ઉપલબ્ધ માન્ય ભંડોળના ઉપયોગથી સંસ્થાઓના શૌચાલયો બનાવવામાં આવશે। એમણે એમ પણ જણાવ્યું હતું કે ગામડાઓમાં શૌચાલય નિર્માણ માટે બાકી રહેલા લાભાર્થીઓની ઓળખ કરવીને ઓટીએ ગ્રાન્ટનો ઉપયોગ કરી સીએસસી અને સંસ્થા કે શૌચાલયની રિટ્રોફિટિંગ કરવામાં આવશે। આ બેઠકમાં ડિસ્ટ્રિક્ટ વોટર એન્ડ સેનિટેશન કમિટીના વિવિધ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। જૂનાગઢના મીડિયા કર્મીઓના સ્વાસ્થ્યની ખેવના ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા અંતર્ગત હેલ્થ સ્ક્રીનનો કેમ્પ યોજાયો। રાજ્ય સરકાર અને રેસકોર્સ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે પત્રકારોનું હેલ્થ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું। જૂનાગઢ ખાતે રાજ્ય સરકારના માહિતી વિભાગ અને રેસકોર્સ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે રેસકોર્સ હોલ ખાતે જૂનાગઢના પત્રકારો અને માધ્યમિક કર્મીના સ્વાસ્થ્યની ખેવના કરવા ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા અંતર્ગત હેલ્થ સ્ક્રીન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। પત્રકારોના આરોગ્યની ચકાસણી કરવા માટે રેસકોર્સ સોસાયટી અમદાવાદ દ્વારા આધુનિક મશીન સાથે ઇસીજી, કાર્ડિયોગ્રામ, રક્ત પરીક્ષણ સહિત શરીરની સંપૂર્ણ હેલ્થ સ્ક્રીનિંગ આરોગ્યની તપાસણી કરવામાં આવી હતી। આ પ્રસંગે નાયબ માહિતી નિયામક એસ.જે. બલેવિયા અને માહિતી ખાતાના કર્મચારીઓએ પત્રકારોના સ્વાસ્થ્યની તપાસણી માટે હેલ્થ ચેકઅપ થઈ તે માટે વ્યવસ્થાના ભાગરૂપે જોડાયા હતા। આ હેલ્થ સ્ક્રીનિંગ કેમ્પ અંગે પ્રતિભાવ આપતા મીડિયા કર્મીઓએ જણાવ્યું હતું કે આજના ભાગદોડ ભર્યા યુગમાં જૂનાગઢના પત્રકારો સમાજના નાનામાં નાની બાબતોને સમાજ માટે કવરેજ માટે સતત પ્રયત્નશીલ હોય છે, ત્યારે જાણીએ અજાણીએ અથવા તો આહાર નિંદ્રામાં ઘણી વખત અનિયમિતતાને લીધે પત્રકારો પોતાના સ્વાસ્થ્યની ખેવના છોડી કાર્યરત રહેતા હોય છે। અનેકવાર શારીરિક સ્વાસ્થ્ય સંબંધી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે, ત્યારે આજે માહિતી ખાતું અને રેસકોર્સ સોસાયટી દ્વારા અમારા પત્રકાર જગતની ચિંતા કરી રાજ્ય સરકારે ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા અંતર્ગત આરોગ્ય તપાસણી કાર્યક્રમ યોજાયો હતો, જે ખરેખર સરાહનીય છે। તેના થકી અમારા સ્વાસ્થ્યનો સારો ખ્યાલ સરકારને આવ્યો છે। જેઓ સંજીવ મહેતા, જૂનાગઢ આકાશવાણી સંવાદદાતા તરીકે કાર્યરત છું। રેડક્રોસ સોસાયટી અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે આજે જૂનાગઢના જે પત્રકાર મિત્રો છે કે જેઓ સતત ભાગદોડ ભરી જિંદગીમાં પણ સમાચારની ચિંતા કરતા હોય છે, પોતાના પરિવારના કદાચ નાના મોટા એડજસ્ટમેન્ટ કરવા પડે તો એ પણ મૂકીને અડધી રાતે પણ જ્યારે પત્રકારો દોડતા હોય છે અને ન્યૂઝ કવરેજ કરતા હોય છે, ત્યારે આવા પત્રકાર મિત્રોના આરોગ્યની ચિંતા ગુજરાત સરકારે કરી છે અને માહિતી ખાતું તેમજ રેડક્રોસ સોસાયટી એમાં સાથ સહકાર આપી રહ્યું છે। ત્યારે આજે રેડક્રોસ હોલ ખાતે તમામ પત્રકારોના શારીરિક આરોગ્ય ચકાસણીનો એક કાર્યક્રમ એટલે કે કેમ્પ રાખવામાં આવ્યો છે અને તજજ્ઞો દ્વારા તમામ પ્રકારના ટેસ્ટ એટલે કે સંપૂર્ણ બોડી ચેકઅપ, શારીરિક ચકાસણી અહીં કરી આપવામાં આવે છે અને પત્રકારોને આ પ્રકારના અભિગમને કારણે ખૂબ જ રાહત મળી રહી છે અને એક પ્રકારનો સરકાર ઉપરનો આત્મવિશ્વાસ વધ્યો છે। જૂનાગઢના ભવનાથમાં યોજાયેલી ગિરનારની લીલી પરિક્રમા દરમિયાન પોલીસની પ્રશંસનીય કામગીરી તેમજ પોલીસ દ્વારા ઓટો રિક્ષાના ડ્રાઈવરને રોજગારી મળી રહે તે માટે સારી કામગીરી કરવા બદલ ઓટો રિક્ષા એસોસિએશન દ્વારા પોલીસ પરિવારનું સન્માન કરવામાં આવ્યું।
જૂનાગઢના ભવનાથમાં ગિરનારની લીલી પરિક્રમા દરમિયાન 10 લાખથી વધુ ભાવિકો ઉમટી પડ્યા હતા. ત્યારે શાંતિપૂર્ણ માહોલમાં ગિરનારની લીલી પરિક્રમા પૂર્ણ થઈ હતી. ગિરનારની લીલી પરિક્રમામાં આવતા યાત્રિકો સુખેથી પરિક્રમા કરી રહે તે માટે જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા સાહેબની સૂચના તેમજ ડીવાયએસપી હિતેશ ધાંધલિયા સાહેબ અને પોલીસ અધિકારીઓ દ્વારા પરિક્રમામાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને શાંતિપૂર્ણ માહોલમાં પરિક્રમા પૂર્ણ થઈ હતી. પરિક્રમામાં વાહન વ્યવહાર યોગ્ય રીતે જળવાઈ રહે તે માટે અનેક રૂપથી જાહેરાત પણ કરવામાં આવી હતી. તેમજ પાર્કિંગ વ્યવસ્થા સાથે ઓટો રિક્ષા માટે પ્રથમ વખત રિક્ષા ઉપર સ્ટીકર નંબર લગાડી સાથે ભવનાથ રોડ સહિતના વ્યાજબી ભાવે રિક્ષાનું સારું એવું સંચાલન પોલીસ દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારે પોલીસના સાથ અને સહકારથી ઓટો રિક્ષાવાળા સારી એવી રોજગારી મેળવી શક્યા હતા. પોલીસની પ્રશંસનીય કામગીરીને લઈ ઓટો રિક્ષા એસોસિએશન દ્વારા એસપી હર્ષદ મહેતા સાહેબ, ડીવાયએસપી હિતેશ ધાંધલિયા સાહેબનું પુષ્પગુચ્છ અને છાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. એકાદ મહિનાથી એસપી સરના માર્ગદર્શન નીચે તમામ અધિકારીઓની 5 થી 7 વાર મીટિંગ મળી. તો તેવા સમયે માનનીય એસપી સર દ્વારા જે રિક્ષા એસોસિએશનની દર વર્ષે માગણી હોય તેમને ધ્યાને રાખી અને અમને સૂચના કરવામાં આવેલી. ખાસ કરીને સાવલ સાહેબને કહેવામાં આવેલું કે ભાઈ અહીંના જે સ્થાનિક રિક્ષાવાળા છે તે હંમેશા પોલીસની સાથે રહીને કામગીરી કરતા હોય છે અને જેથી કરીને ગયા વર્ષના જે અનુભવો હતા એમાં જે કંઈ બહારના જે અમુક રિક્ષાવાળા છે તેમનું ન્યુસન્સ પણ સામે આવેલું. તો તેમને ધ્યાને રાખીને માનની સાહેબશ્રી દ્વારા જે સૂચનાઓ મળેલી કે તમે કંઈ એવું નવું કરી શકો જેથી કરીને જે રોજે આપણી સાથે જોડાયેલા છે અને એમને જૂનાગઢની પોલીસની કામગીરીની વાકેફ છે, મતલબ તે ગુનાહિત માનસિકતાથી પર છે, તો એ લોકોને પ્રવેશ મળે જેથી કરીને જે બહારથી શ્રદ્ધાળુઓ આવે છે તેમને પણ એવું સેફટી ફીલ થાય અને સારી રીતે આ પરિક્રમાનો મેળો કરી શકે. તો તેમને ધ્યાને રાખીને જૂનાગઢ શહેર અને જિલ્લાના તમામ રિક્ષા એસોસિએશન છે એમના પ્રમુખશ્રી અને એમના હોદ્દેદારશ્રીઓ આજે પોલીસ વિભાગ સાથે શુભેચ્છા મુલાકાત કરેલી. ખાસ કરીને જે આ મોટા મેળાવડાઓ થાય છે અને પ્રવાસીઓ આવે છે એ વખતે રિક્ષાના નાના રોજગાર સાથે સંકળાયેલા જે માણસો છે એમનો સારી રીતે એમની રોજીરોટી ચાલે, કેવી રીતે આ જિલ્લામાં આવતા મુસાફરોની સલામતી સારી રીતે રહી શકે, બહારથી આવતા જે તમામ પ્રવાસીઓ છે અથવા સ્થાનિક જે મુસાફરો છે જે રિક્ષામાં રાત્રે હોય કે મોડી રાતના દિવસે હોય, આ તમામ લોકો સલામતીપૂર્વક રિક્ષામાં મુસાફરી કરી શકે એ માટે એક યુનિક આઈડી તમામ રિક્ષાના ચાલકની પાછળ જ્યાં પ્રવાસીઓને દેખાય એવી રીતે મૂકવામાં આવવાની ઝુંબેશ ચલાવવામાં આવશે. સાથે સાથે રિક્ષા એસોસિએશન દ્વારા પણ પોલીસ વિભાગ સાથે સંકલન કરી મુસાફરો સાથે કોઈપણ પ્રકારનો એવો અનિચ્છનીય બનાવ ન બને એની તકેદારી રાખવા માટેનું કમિટમેન્ટ આપેલું છે. આગામી સમયમાં અહીંયાના તમામ પ્રકારના મુસાફરો બહારના હોય કે સ્થાનિક હોય એ રિક્ષા એસોસિએશન પોલીસ વિભાગ સાથે રહી અને ખૂબ જ સલામતી સાથે રિક્ષામાં મુસાફરી કરી શકે પ્રજા, આ માટેની વ્યવસ્થા છે ગોઠવાય એ માટેની આજે એક આ શુભેચ્છા મુલાકાત હતી. આરીફભાઈ પ્રમુખ, એકતા રિક્ષા એસોસિએશન જુનાગઢ જિલ્લો. આ લીલી પરિક્રમા દરમિયાન જે પોલીસ દ્વારા યુનિક આઈડી અમને રિક્ષા ચાલકોને રિક્ષામાં ચોંટાડી અને તે પ્રવેશ કરવામાં આવેલો. તે યુનિક આઈડીવાળી રિક્ષા જવાથી ને રિક્ષા ચાલકોને સારી ઇન્કમ પણ થઈ અને સારા રિક્ષા ચાલકોને જે મેળા પરિક્રમામાં પ્રવેશ કરવામાં આવ્યો એ જુનાગઢ પોલીસ વતી ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ કે આજે એસપી સાહેબ, ડીવાયએસપી સાહેબ, ટ્રાફિક પીએસઆઈ સાવત સાહેબ તેમનું સન્માન કરી અને રિક્ષા એસોસિએશન તરફથી સન્માન કરવામાં આવેલું છે. રવજીભાઈ વાળા, એકતા રિક્ષા એસોસિએશનનો પ્રમુખ છું ને જે 2024ની અંદર ત્યાં લીલી પરિક્રમાનો પ્રોગ્રામ હતો એની અંદર જે અમને સ્ટીકર આપવામાં આવ્યા, જે એન્ટ્રી આપવામાં આવી એ પોલીસ દ્વારા સરસ મજાની એક સારી એવી અમને લાભ મળ્યો, અમારા રોજગારમાં લાભ મળ્યો અને જે કંઈ લોકો આવે છે એને નુકસાની ના થાય, ભીડભાડ આ તે એના સ્ટીકરના કારણે અને પોલીસની જે કામગીરી છે એનાથી સારામાં સારો લાભ મળ્યો બધાને. એના અનુસંધાને અમે એક પોલીસ ડિપાર્ટમેન્ટનું સન્માનનો કાર્યક્રમ કર્યો. તમને બધા અધિકારીઓને બિરદાવ્યા. અમે 9,000 રૂપિયા રોકડા રૂપિયા ખોવાતા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલા સીસીટીવી કેમેરાથી નેત્રમ શાખા પોલીસ દ્વારા ગણતરીની કલાકોમાં શોધી પરત આપવામાં આવ્યા.
કમલેશભાઈ ચીમનભાઈ કાનાણી જુનાગઢના વતની હોય અને કમલેશભાઈ બાઇક લઈને પોતાની દુકાન ખોજાવાડાથી વણઝારી ચોક તરફ જતા હતા. તે દરમિયાન કમલેશભાઈ આઝાદ ચોક ખાતે ફૂટ લેવા માટે રોકાયા હતા. તે દરમિયાન તેમના ખિસ્સામાંથી 9,000 રૂપિયા રોકડા રસ્તામાં પડી ગયા હતા. કમલેશભાઈ પોતાની બાઇક લઈને જે રૂટ ઉપરથી પસાર થયા હતા તે રૂટ ઉપર તપાસ કરતા 9,000 રૂપિયા રોકડા ક્યાંય મળી ન આવ્યા હતા. 9,000 રૂપિયા રોકડા કેવી રીતે શોધવા? 9,000 રૂપિયા રોકડા કમલેશભાઈની પરસેવાની કમાણી હતી અને તેમના માટે મોટી રકમ હોય, જેથી તેઓ ખૂબ વ્યતીત થઈ ગયા હતા. અને આ બાબતની જાણ નેત્રમ શાખાના કમાન્ડ કંટ્રોલ સેન્ટરના PSI PS મશરૂમને કતરા નેત્રમ શાખા પોલીસ દ્વારા ગણતરીની કલાકોમાં રૂપિયા ગોતી આપવામાં આવ્યા હતા. મારું નામ કમલેશભાઈ કાનાણી છે. હું જુનાગઢમાં રહું છું અને સવારે આઝાદ ચોકમાં ફૂટ લેવા ગયેલ હતો. ત્યાં મારા ખિસ્સામાંથી 9,000 રૂપિયાની રકમ પડી ગઈ હતી અને મને જાણ થતાં હું તાત્કાલિક નેત્રમ શાખામાં આવ્યો અને તે લોકોએ 3 થી 4 કલાકમાં મારા રૂપિયા મને પરત મળી ગયા છે. નેત્રમ શાખાનો અને મસરૂર સાહેબનો અને બધા એ લોકોનો ખૂબ ખૂબ આભાર માનું.